હવે આપણે અભ્યાસક્રમમાં એક તો નવો જે અભ્યાસક્રમ આપ્યો છે સરકાર દ્વારા, જે તમને PDF નિલેશ સરે મોકલી દીધી હશે. એનો અર્થ એવો નથી કે અભ્યાસક્રમ છે એ અમુક પાઠ નીકળી ગયા છે કે એવું, પણ જે વેઇટેજ વાળી વસ્તુ હોય, બેઝિક વસ્તુ હોય, જે 12માં જરૂરી હોય એને રાખ્યું છે, અને બાકીના જે ભાગ છે એને 30%માં કાઢી નાખ્યો છે. એટલે હવે આગળ આપણે એ પ્રમાણે જ ભણશું. અને આમાંય 11માં તમને એ જ રીતે ભણાવવામાં આવે કે ભાઈ જે કોર્સ આગળ બહુ મહત્વનો હોય એ પહેલાં જ ભણાવતા હોય. ફોર એક્ઝામ્પલમાં આપણે ચોથો પાઠ છે, પાંચમો પાઠ છે, છઠ્ઠો પાઠ હજી એક એવો છે કાર્ય ઉર્જા પાવર, બેઝિક પાઠ છે. તો એ એવા પાઠ હોય કે એને પહેલાં જ ભણાવતા હોય. એટલે હવે તમારે એ અભ્યાસક્રમ બાબતની એ કાંઈ ચિંતા નથી કરવાની. એ જે તમને કરાવવામાં આવે ને એની ઉપર જ ફોકસ કરવાનું. કમ્પ્લીટ જ બધું એવું કરાવવામાં આવશે જેથી કરીને આપણે બધી કોઈ પણ એક્ઝામમાં ક્યાંય અટકી નહીં. એ બાબતનો તમને કોઈને કાંઈ પ્રશ્ન રહેશે જ નહીં, કારણ કે એ બધું અમે અપડેટ રાખતા જ હોય. ક્યાંક એની જરૂર પડે, ઇન્ટરેસ્ટ હોય એને અનુલક્ષીને પણ ધ્યાનમાં લઈને દરેક મુદ્દાઓ છે જે ઇન્ટરેસ્ટને કોર્સને લગતા છે એ બધા કહેવા જ પડતા હોય છે. એટલે આ પાછા હવે તો સ્કૂલ પણ થોડો ટાઈમમાં કદાચ નેક્સ્ટ આ મંથના એન્ડ સુધીમાં અથવા વિથિન મંથ 1 મહિનામાં તો અંદર જ ચાલુ થઈ જશે એમ. તો આ એક બાબત કહેવાની હતી. બીજું, ફિઝિકલી જ્યારે આપણે ક્લાસરૂમમાં હાજર હશું ત્યારે જે ભણવાની વે છે ખરેખર ત્યારે ઘણું બધું વર્ક થાય અને ઘણું તમારે હાર્ડવર્ક હજી કરવું પડશે. એનો અર્થ એવો નથી કે અત્યારે લાઇટ લેવાનું છે. અત્યારે પણ તમારે જેટલું ભણાવી છે એને રિપીટ કરો. ઘણી વાર એવું હોય કે અમુક બાબતો આપણને ન સમજાતી હોય તો થોડીક ડિફિકલ્ટીઝ જેને કહેવાય ક્યાંક રહેતી હોય કે એવું કાંઈ હોય તો પૂછવાની થોડીક સમસ્યાઓ થાય. પણ એ હજી આપણે આવી ત્યારે પૂછી શકીએ છીએ. પણ જે વસ્તુ આપણને ક્લિયર થઈ છે, સમજાણી છે, એને તો આપણે રિવાઇઝ કરવી. એને લગતા પ્રશ્નો હોય જોવા. એટલે હવે આપણે પહોંચ્યા હતા પ્રવેગ. આ પાઠમાં એકદમ શોર્ટ કરી નાખ્યો છે. આ પાઠને જે મુદ્દાઓ છે એ મેં જોઈ લીધા છે, એટલે તમને હું એ જ ભણાવીશ કે જે ટૂંકમાં કોર્સમાં રાખેલા છે. પ્રવેગ છે એને વ્યાખ્યાયિત કરવો છે આપણે. વેગ રાશિ આપણે ભણી ગયા હતા. સ્થાનમાં અને સમયના ગુણોત્તરને વેગ કહેવાય. વેગમાં સ્થાનમાં થતો ફેરફાર Δx ના છેદમાં Δt, એને આપણે વેલોસિટી સરેરાશ વેગ કીધો હતો. તત્કાલ વેગ એટલે શું એ સમજાવ્યું હતું. પ્રવેગ કોઈ એક વ્હીકલ હોય તો કોઈ એક પદાર્થ છે. આપણે વ્હીકલ રાખીએ એટલે સમજાઈ જાય એકદમ સરળતાથી. કોઈ એક વ્હીકલ છે એ 50ની ઝડપે જાય છે, અથવા વેગ છે ડાયરેક્શન સાથે બતાવું છું, 50 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય છે, હાઈ સ્પીડમાં છે. હવે એની ઝડપ છે એ 5 સેકન્ડ પછી 6ઠી સેકન્ડે 60 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ. તો આ 1 સેકન્ડમાં એના ઝડપમાં 10નો ફેરફાર થયો. 50ની હતી અને 60ની થઈ. લીવર જેવું કામ થયું. આપણે ગાડીમાં જતા હોય, કિલોમીટર પર અવર ઝડપ હોય ગાડીમાં જતા હોય, એમાં જે ઝડપ આપણે 50 કિલોમીટર પર અવર હોય, લીવર આપી એટલે 60નું થઈ ગયું. તો એ કેટલી વારમાં થયું? એ સમયગાળો 5 સેકન્ડમાં, 1 સેકન્ડમાં, 2 સેકન્ડમાં. અહીંયા 6માંથી 5 બાદ કરો એટલે 1 સેકન્ડમાં, 6ઠી સેકન્ડ ને 5મી સેકન્ડ. હવે વેગમાં થયેલો ફેરફાર છે એને પ્રવેગ કહેવાય, એક્સિલેશન કહેવાય. એક્સિલેશન
એક્સિલેશન છે એનો અર્થ થાય પ્રવેગ. એનું નાઉન છે એક્સિલેટર. એક્સિલેટર પ્રવેગ ઉત્પન્ન કરવા વાળું હોય ને એને એક્સિલેટર કહેવાય. આપણે જે લીવર એને સાદી ભાષામાં કહેવાય લીવર, એક્સિલેટર કહીએ આપણે એને. તો પ્રવેગ, સરેરાશ પ્રવેગ છે એ વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, આવું છે ડેલ્ટા ટી. v2 minus v1 divided by t2 minus t1. v2 minus v1 divided by t2 minus t1. આને સરેરાશ પ્રવેગ કહેવાય. પદાર્થ છે એ આટલા પ્રવેગથી ગતિ કરે છે. તત્કાલ પ્રવેગ અને સરેરાશ પ્રવેગમાં શું ફરક? હવે આપણે તત્કાલ પ્રવેગ જોવું છે. ભાઈ તત્કાલ પ્રવેગ એટલે શું? તો તત્કાલ પ્રવેગ સમજવું છે. સમજી લો કે કોઈ એક પદાર્થ છે એ આમ ગતિ કરે છે. એનો વેગ છે 10 મીટર પ્રતિ સેકન્ડનો, પછી વેગ થયો 20 મીટર પ્રતિ સેકન્ડનો, પછી થયો 30 મીટર પ્રતિ સેકન્ડનો. હવે આપણે આ બે જ વેગ લઈ 10 અને 30. આ છે અહીંયા સેકન્ડ છે, બીજી સેકન્ડ અહીંયા છે 10 સેકન્ડ. તો એનો અર્થ એવો થયો કે 8 સેકન્ડમાં આટલો વેગનો ફેરફાર થયો છે. આ પહેલી સેકન્ડ, બીજી સેકન્ડ, ત્રીજી, ચોથી, અહીંયા ત્રીજી સેકન્ડ, ચોથી સેકન્ડ, આ સમય છે 5મી, 10મી. હવે બીજી સેકન્ડે 10 હતો એનો વેગ, બીજી સેકન્ડે વેગ 10 હતો અને 10મી સેકન્ડે વેગ 30 નો છે. તો પ્રવેગ કેટલો ભાઈ? તો કે ભાઈ 30 માઇનસ 10 ભાંગા 10 માઇનસ 2 એટલે કે 20 ભાંગા 8 આટલો પ્રવેગ થાય. v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1 સરેરાશ પ્રવેગ લખો એટલે 30 માઇનસ 10 આ વેગ છે ડિવાઇડેડ બાય કેટલી સેકન્ડ? તો કે 10મી સેકન્ડનો લીધો અને બીજી સેકન્ડનો લીધો. તો 10મી સેકન્ડ અને બીજી સેકન્ડ એટલે 8 સેકન્ડ ઈ. તો 20 ભાંગા 8 થયો સરેરાશ પ્રવેગ. એટલે નિયર અબાઉટ 2 પોઈન્ટ સમથિંગ આવે. તો આ આપણે પ્રવેગ ગોઈતો. હવે તમને એમ પૂછવામાં આવે કે ભાઈ ચોથી સેકન્ડે પ્રવેગ કેટલો હતો? તો એક્ઝેક્ટ તમે એવું ન કહે કે 20 ભાંગા 8 હતો એમ, એની આજુબાજુ હશે. એટલે કેવું અઘરું છે. પણ જો એની નજીકનો રીડિંગ હોય ત્રીજી અને 5મી સેકન્ડે કે ભાઈ આ બે વચ્ચેના આપણને વેગ ખબર હોત તો થોડુંક એક્યુરેટ કહી શકીએ. એટલે જેમ ડેલ્ટા ટી સમયગાળો નાનો હોય એમ એ એક તત્કાલ મૂલ્ય આપે. એટલે તત્કાલ પ્રવેગ એટલે તે ક્ષણનો પ્રવેગ. તે ક્ષણના પ્રવેગને એ લખાય તત્કાલ પ્રવેગ. તત્કાલ પ્રવેગ એ છે એ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી જ હોય, પણ સમયગાળો છે જે ડેલ્ટા ટી સમયગાળો છે એ લિમિટ છે એની ઇટ ટેન્ડ્સ ટુ 0 હોય. લિમિટ ટેન્ડ્સ ટુ 0 એટલે શું? એટલે કે આ બે નો તફાવત છે ને એ શૂન્યની નજીક હોય, એકદમ નાનો હોય. એનો અર્થ એવો કે નજીકના રીડિંગ હોય ત્યારે એને આ રીતે લખાય લિમિટ ટેન્ડ્સ ટુ 0. એટલે એ તત્કાલ પ્રવેગ આપે એ. આને ગણિતની અંદર લખાય વિકલન. આમ લખાય d/dt ઓફ v. આ તત્કાલ પ્રવેગ આપણને આપે dv/dt જે વિકલન હોય વેગનું. આ એ તત્કાલ પ્રવેગ. પ્રવેગનો એકમ છે મીટર પ્રતિ સેકન્ડ. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ, સમયનો એકમ સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો પ્રવેગનો એકમ આવે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બેનો એક જ આવે તત્કાલ પ્રવેગ અને
પ્રવેગનો. બુકમાં એક ગ્રાફ આપ્યો છે, તો આ તત્કાલ પ્રવેગ થઈ ગયો, વેગનું વિકલન એટલે પ્રવેગ મળે. જો કે આ બધા મુદ્દાઓ છે એ 4th લેસનમાં તમને આમ તો કીધેલા જ હતા મોસ્ટ ઓફ તો. હવે આમાં એક ગ્રાફ છે, તમને સમજાવું. જો આમાં એવું કીધું કે 0 થી 10 સેકન્ડે પ્રવેગ ગોતવો છે. 0 થી 10 સેકન્ડ, આ 0 ને આ 10 સેકન્ડ. તો એ 10મી સેકન્ડે વેગ કેટલો? આ વેગ આપ્યો, જો આ વેગ 10મી સેકન્ડે આપણને વેગ 0 થી 10 સેકન્ડ માટે 0 થી 10 સેકન્ડ માટે આ વેગ આપણે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી ગોતવું છે. એટલે આ 10 માઇનસ 0 આવે. 10મી સેકન્ડે વેગ છે, આ પ્રવેગ જ આપી દીધો છે. વેગ ક્યાંથી ડેટા લીધા છે એ જોઈ લઈએ આપણે. આકૃતિ 3.7 માંથી ડેટા લીધા છે. 3.7 આ લીધો. 3.7 માંથી ડેટા લીધા છે. પછી પ્રવેગ ગોઈતો છે. 0 થી 10 સેકન્ડ, આ 0 અને આ 10 સેકન્ડ. જોજો અહીંયા 0 થી 10, 0 થી 10 એટલે 10મી સેકન્ડે આ આવ્યો, આટલો પ્રવેગ છે. 25 ની આજુબાજુ 24.8 કે 24 ગણો ને, નિયર અબાઉટ 24 છે. પછી 0 સેકન્ડે 0. એટલે હવે આપણે લખવાનું ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી, એટલે 24 માઇનસ 0, 24 વેગ v2 માઇનસ 0 છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે 10 માઇનસ 0, 10 માઇનસ 0 2.4. હવે બીજું બતાવ્યું છે 10 સેકન્ડ થી 18 સેકન્ડ. હવે 10 થી 18, 18મી સેકન્ડે એનો એ છે 24, 10મી સેકન્ડે 24. આ ગ્રાફમાં જો 18મી સેકન્ડે 24 છે અને 10મી સેકન્ડે 24, એટલે 24 v2 માઇનસ v1 અપોન t2 માઇનસ t1. 18 માઇનસ 10 એટલે એવું 2.4, સોરી 0, આ 0 ઉપરનું 2.4. એવી રીતે 18 થી 20મી સેકન્ડે, આ 18 થી 20મી સેકન્ડ, 20મી સેકન્ડે 0, 18મી સેકન્ડે 24, આ 18મી સેકન્ડે 24. જો આવ્યું માઇનસ, આ પ્લસ, પ્લસ આવ્યો એટલે ગ્રાફ આવો આવ્યો. જો અહીંથી આટલો ગ્રાફ આ પ્રવેગ બતાવે છે. અહીંયા આમ સ્ટ્રેટ લાઈન આવી, 0 પ્રવેગ આવ્યો, પછી માઇનસ આવ્યો એટલે આવો ગ્રાફ આવ્યો. હવે એ પ્રવેગને સમય સાથે બતાવ્યો છે. 0 થી 10 સેકન્ડ સુધી પ્રવેગ કેટલો હતો? 0 થી 10 સેકન્ડ સુધી 2.4. 0 થી 10 સેકન્ડે સરેરાશ 2.4 હતો. કારણ કે એક્ઝેક્ટ આપણને 2.4 એ સરેરાશ પ્રવેગ છે, એટલે આ 2.4 આની સરેરાશ આવે. કેમ ખબર પડે? તો કે 4.8 છે, આ છે 10, 4.8 ભાંગા 10 કરો, 4.8. આ થઈ ગયું ડેલ એ. આ એ બતાવ્યું છે, આ 2.4, એવરેજ 2.4. 0 થી 10 સેકન્ડની વચ્ચે 2.4 જેટલો સરેરાશ પ્રવેગ બતાવ્યો છે. આટલો પ્રવેગ છે, વધતો જાય છે પ્રવેગ નિયમિત રીતે. હવે 10 થી 18 સેકન્ડની વચ્ચે 0 છે. આ 10 થી 18 સેકન્ડ વચ્ચે 0 છે પ્રવેગ. આ પ્રવેગ આમ છે, ધન, આ પ્રવેગ છે, આ બાજુ ઋણ પ્રવેગ છે. 18 થી 20, 18 થી 20 સરેરાશ -12 છે. 18 થી 20 -12 જેવો છે, -12.
તો આ રીતનો ગ્રાફ આવે કે ભાઈ અહીંયા પ્રવેગ છે એ 2 થી 10 સેકન્ડ સુધી, એટલે 0 થી 10 સેકન્ડ સુધી સરેરાશ લીધું 2.4, એટલે અહીંયા આપણે 2.4 જ્યાં હોય એ લાઈનને આમ જોડી દીધી, કારણ કે એવરેજ રાશિ છે. 10મી સેકન્ડે એક્ઝેક્ટ 2.4 છે એવું ન કહી શકાય, પણ દરેક સેકન્ડે અલગ અલગ આવે. જો 8મી સેકન્ડે તમે અહીંયા ગોતો તો અહીંથી આટલી લાઈન આવે 15 - 0/8. ચોથી સેકન્ડે તો કે 10/4 અઢી. એ પ્રમાણે ગોઈતો હોય. અહીંયા આપણે દરેક સેકન્ડે ગોતવું હોય તો હા વહેલું છે. જો 10મી સેકન્ડે ગોતવું હોય એટલે ચોથી સેકન્ડે, તો આ ચોથી સેકન્ડે, આ છઠ્ઠી સેકન્ડે 10/6 V2 - V1 upon T2 - T1. એટલે આ બધા એવરેજ આવી રીતે છે, વધતો જાય છે પ્રવેગ. તો આ તો ગ્રાફ આપણને દોર્યો હતો. હવે એક ગ્રાફિકલ સમજ આપી છે કે પ્રવેગ ધન હોય, પ્રવેગ ધન હોય તો x અને t નો આલેખ આવો હોઈ શકે. પ્રવેગ ઋણ હોય, વેગમાં ઘટાડો થતો હોય તો આવો ગ્રાફ હોઈ શકે, અને પ્રવેગ 0 હોય તો આવો હોય. બરાબર છે. વેગ અચળ, જો વેગ અચળ જ આવે આમાં ગોતો, એટલે ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t કરો, ગમે ત્યાં કરો આવો ગ્રાફ હોય. સ્ટ્રેટ લાઈન હોય, x અને t હોય એ શું આપે, આ x અને t નો ગ્રાફમાં આપણને શું ખબર પડે તો કે ડેલ્ટા x હોય આ છેદમાં ડેલ્ટા t, એટલે વેગ મળે. આ વેગ મળે ગમે ત્યાં ગોતું, હું અહીંયા ગોતું તો એ જ મળે. ડેલ્ટા x ના છેદમાં ડેલ્ટા t કોઈ પણ જગ્યાએ ગોતું. સ્ટ્રેટ લાઈન હોય એટલે વેગ અચળ. વેગ અચળ એટલે પ્રવેગ શૂન્ય, એટલે પ્રવેગ શૂન્ય છે, વેગ અચળ છે. સ્થાન બદલાય છે પણ નિયમિત રીતે બદલાય છે. તો આ જે શૂન્ય પ્રવેગ દર્શાવે છે. એવી રીતે આ એક ગ્રાફ છે. આ ગ્રાફને આપણે સમજી તો જો અચળ પ્રવેગી ગતિ હોય, એટલે કે વેગ છે એ નિયમિત રીતે વધતો હોય. v0 પ્રારંભિક વેગ કંઈક છે, પછી વહીતો 10 નો થયો, 20 નો થયો, 30 નો થયો, પણ પ્રતિ સેકન્ડ એક હરખો જ ફેરફાર થતો હોય. એટલે આ ગ્રાફ આમ આવે, વેગમાં ફેરફાર નિયમિત થયો, તો આને પ્રવેગી ગતિ કહેવાય. ધન પ્રવેગી ગતિ એટલે પ્રવેગમાં ફેરફાર થાય છે. એવી રીતે વેગમાં ઘટાડો થાય છે. વેગમાં ઘટાડો થાય, વેગમાં ઘટાડો એટલે 50 નો વેગ હતો પ્રારંભિક, પછી 40 નો થયો, પછી 30 નો થયો, નિયમિત આમ ઘટતો ગયો. અહીંયા 20 સુધી આવી ગયું, સમજી લો. અહીંયા 20 છે, અહીંયા 30 છે, અહીંયા 40 છે, તો આ ઘટ્યો એટલે વેગમાં ઘટાડો થયો. એટલે પ્રવેગ જ થયો પણ પ્રતિ પ્રવેગ છે. બ્રેક લગાડી એટલે વેગમાં ઘટાડો થયો, લીવર આપ્યું, એક ધારો ફેરફાર. એટલે નિયમિત ધન પ્રવેગ છે, નિયમિત ઋણ પ્રવેગ છે. આ ધન દિશા શું કામે, કારણ કે આ આપણને કેમ ખબર પડે ધન દિશામાં, અહીં ખબર પડી જાય. પહેલા ચરણમાં છે ગ્રાફ. હવે અહીંયા જો અહીંયા ત્રીજા ચરણમાં છે. આ પ્રતિ પ્રવેગ છે, ઋણ પ્રવેગ છે, પણ ઋણ દિશા સાથે. આ ઋણ દિશાની છે, ઋણ દિશાની ગતિ છે. એટલે અહીંયા 0 થી t1 ટાઈમ સુધી ઋણ પ્રવેગ, અને ગતિ ધન દિશાની. t1 થી t2 ટાઈમે પ્રવેગ તો ઋણ જ, પણ ગતિ છે એ ઋણ દિશામાં. તો પેલો ગ્રાફ છે એમ લખાય, ધન પ્રવેગ ધન દિશાની ગતિ, ઋણ પ્રવેગ ધન દિશાની ગતિ. આ ગ્રાફમાં ઋણ પ્રવેગ ઋણ દિશાની ગતિ છે. આ ગ્રાફમાં
અડધામાં ઋણ પ્રવેગ ધન દિશાની ગતિ, અડધામાં ઋણ પ્રવેગ ઋણ દિશાની ગતિ છે, T1 થી T2. તો આ પ્રકારના ગ્રાફ આપેલા હતા. હવે આપણે આમાંથી એક કોન્સેપ્ટ ભણવાનો થશે આગલા લેક્ચરમાં, એ એક આ ગ્રાફ અને આ મહત્વનું છે. જે સમીકરણો તમને આવડે જ છે, ગતિના મૂળભૂત 3 સમીકરણો છે મેળવતા શીખવાડ્યા, એ જ સમીકરણો આલેખની રીતથી મેળવશું. ઓકે, થેન્ક યુ.